સરસ મજાના રેડી થઈ ગયા છે. જો ટ્રેન મળી ગઈ છે તો અમે લોકો આવી રહ્યા છીએ ભાઈની સગાઈ પર. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના બ્લોગમાં. જો નાઈ ધોઈને સરસ મજાના રેડી થઈ ગયા છે કેમ કે મામારે જવાનું છે મારા ભાઈની સગાઈમાં. તો ચાલો જઈએ ટ્રેનમાં. જો ટ્રેન મળી ગઈ છે, બધી જગ્યાએ મળી ગઈ તો બેસી ગયા છે. 1-2 કલાકમાં પહોંચી જશે જો ભાભીને દેવા માટેની છાબ રેડી થઈ ગઈ છે. આ છે કટલેરી ને દાગીના. આ એક સાડી છે, ડ્રેસ છે. આ સાડી છે ને બીજું પડો છે. આ છે અમારો આજનો વરરાજો એટલે મારો ભાઈ. આ છે મારી બેન ને આને તો કોઈ દી નથી જોઈ, અમારાથી નાની છે ને આ બધું અમારો પરિવાર છે. જો ગોળધાણાની રસમ છે. આ છે અમારા ભાભી શ્રી. સરસ મજાની થાળી રેડી કરી લીધી છે. છાશ છે, અહીંયા પાર્થ ને અમારી બેન ને ભાભી ને યુગ ને બધા જમવા બેસી ગયા. યુગને તો ગુલાબ જાંબુ ચાલશે ને યુગુ? જો સગાઈમાંથી જમી લીધું ને પછી નીકળી ગયા છે અમે પાછા વેરાવળ જવા માટે કેમ કે છોકરાઓને 2 દિવસમાં પરીક્ષા ચાલુ થવાની છે ને ટ્યુશન પણ ચાલુ છે એટલે આપણે રોકાણા નથી. પપ્પા ભેગા રાજકોટ નથી ગયા. હવે રાજકોટ આપણે હમણાં ખરીદી થોડી ઘણી કરવાની છે ને એટલે આવવાનું જ છે પરીક્ષા પૂરી થાય એટલે. તો હવે અમે ટ્રેન આવે ને એની રાહ જોઈએ ને તડકો પણ બહુ જ છે. આ 2 ભાઈઓ પણ થાક્યા. પાર્થ થાકી ગયા? ફૂલ થાકી ગયા હો રમી રમીને. હવે ટ્રેન આવીને વાંચે પછી ટ્રેનમાં બેસી જાય. હા અને બહુ થાકી ગયો. જો ટ્રેન આવી ગઈ ને ટ્રેનમાં અમે બેસી ગયા, જગ્યા મળી ગઈ ને આ ભાઈ થાકી ગયો ને તો સુઈ ગયો.
આ પણ થાકી ગયો ને તો એને પપ્પા હોય ગયો પણ ઉતા ઉતાય છે નખરા તો ચાલુ જ છે નીંદર આવે હવે જુનાગઢ તો પહોંચી ગયા હમણાં 1 કલાકમાં વેરાવળ સગાઈમાંથી આવી ગયા છે ઘરે ને ખરેખર બહુ જ થાકી ગયા છે ને હવે જો તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા વિડીયો સાથે જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય